નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આંગણવાડી કર્મચારીઓ આનંદો, કારણ કે આ રાજ્ય સરકાર દ્વારા 1 લાખ જેટલા કર્મચારીઓના ખાતામાં હવે પૈસા ટ્રાન્સફર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આપ સૌને જણાવી દઈએ કે રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા લાખો આંગણવાડી બહેનો દ્વારા ઘણા લાંબા સમયથી આ માંગ કરવામાં આવી રહી હતી, જેને આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ અને આ રાજ્ય સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે। અને રાજ્ય સરકાર દ્વારા 1 લાખ કર્મચારીઓના ખાતામાં સીધા બેંક ટ્રાન્સફર એટલે કે TB દ્વારા જે છે તે મિત્રો આ પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે। જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે કઈ યોજના અને શું ખરીદવા માટે સરકાર આંગણવાડી બહેનોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી રહી છે, કેટલા પૈસા ટ્રાન્સફર કરવાથી હવે બહેનોને જે કામ કરવામાં સરળતા રહે છે તેને લઈને મિત્રો આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેશો। બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન પણ કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કર્મચારીઓના આંગણવાડી પગાર વધારાના વગેરેના સમાચારો તમને અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે આગામી નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં દેશભરમાં 4 થી 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે, જેમાં મુખ્ય છે બિહાર અને દિલ્હી। તો બિહારના જે છે તે મિત્રો મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા જે છે તે મિત્રો બિહાર રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા 1 લાખ કર્મચારીઓના ખાતામાં સીધા 11,000 રૂપિયા ટ્રાન્સફર કરવાને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે। બિહાર સરકાર દ્વારા ટૂંક સમયમાં જ 1 લાખ મહિલા કાર્યકરો કે જેઓ રાજ્યના 1 લાખ કરતાં વધારે આંગણવાડી કેન્દ્રનું સંચાલન કરી રહ્યા છે તેવા મહિલા આંગણવાડી કાર્યકર બહેનોના ખાતામાં 11,000 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવા જઈ રહી છે। સમાજ કલ્યાણ વિભાગ તરફથી મળેલી માહિતી અનુસાર આ રકમ મંજૂર થઈ ગઈ છે, તે ટૂંક સમયમાં જ ખાતામાં મોકલવામાં આવશે। તો બિહાર સરકાર રાજ્યની 1 લાખ મહિલા કર્મચારીઓના ખાતામાં 11,000 રૂપિયા ટ્રાન્સફર કરવા જઈ રહી છે। આ રકમ આંગણવાડી કેન્દ્રોના કાર્યકરોને આપવામાં આવશે। દરેક કાર્યકરને 11,000 રૂપિયા તેના ખાતામાં આપવામાં આવશે। આ માટે નાણાં વિભાગે સમાજ કલ્યાણ વિભાગને પણ ભંડોળ ફાળવ્યું છે। વાસ્તવમાં આ રકમ સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરોને સ્માર્ટફોન ખરીદવા માટે આપવામાં આવી રહી છે। હા મિત્રો, સૌથી મહત્ત્વની અને સૌથી સારી વાત એ છે કે ઘણા લાંબા સમયથી આંગણવાડી બહેનો કે જેઓ પોષણ ટ્રેકર અને વિવિધ જે ઓનલાઈન કામગીરી પોતાના ફોનમાં કરી રહી છે, તો સ્માર્ટફોનની ગુણવત્તા હલકી હોવાના કારણે અને પોતાના પર્સનલ ફોનમાં કામ કરવાથી પોતાનો જે પર્સનલ ડેટા છે આંગણવાડી કાર્યકરોને તે મિત્રો ઓનલાઈન ચોરી થવાના જે ભય છે તેને લઈને વારંવાર મિત્રો આંગણવાડી કર્મચારી બહેનો દ્વારા સરકારને વિરોધ જે છે તે મિત્રો નિવેદન કરવામાં આવતું હતું અને આવેદન કરવામાં આવતું હતું। આથી બિહાર સરકાર દ્વારા આગામી નવેમ્બર ડિસેમ્બર મહિનામાં જ્યારે બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી શ્રી દ્વારા આંગણવાડી કાર્યકર બહેનો કે જેઓનું સંખ્યાબળ 1 લાખ કરતાં વધારે છે તેમના ખાતામાં સ્માર્ટફોન સારી ક્વોલિટીનો અને નવો ખરીદવા માટે 11,000 રૂપિયા સ્માર્ટફોન ખરીદવા માટે બેંકમાં સીધા બેંક ખાતામાં આંગણવાડી કાર્યકરોને નાખવામાં આવશે। વાસ્તવમાં જે છે તે મિત્રો આ રકમ આંગણવાડી કાર્યકરોને સ્માર્ટફોન ખરીદવા માટે આપવામાં આવી રહી છે। અત્યારે સુધી કાર્યકરોને નવા મોબાઈલ આપવાની વાત હતી, પરંતુ હવે ફોનને બદલે તેના માટે સીધા પૈસા આપવામાં આવશે। આ રકમ તમામ કામદારોના એટલે કે આંગણવાડી કાર્યકરોના બેંક ખાતામાં મોકલવામાં આવશે। રકમ મળ્યાના 1 અઠવાડિયાની અંદર તેમણે એક મોબાઈલ ખરીદીને જિલ્લા કાર્યક્રમ અધિકારીને જાણ કરવી પડશે। જિલ્લા કાર્યક્રમ અધિકારી મોબાઈલ ખરીદીનો રિપોર્ટ સંકલિત બાળ વિકાસ સેવાઓ એટલે કે ICDS નિયામક અને ICDS અધિકારીને મોકલશે। આપ સૌને જણાવી દઈએ કે આંગણવાડી કાર્યકર બહેનોએ 11,000 રૂપિયાનો સ્માર્ટફોન ખરીદવાનો છે અને તેનું બિલ લઈ અને મિત્રો જિલ્લા વિકાસ અધિકારીને આપવાનો છે। તમને જણાવી દઈએ કે આંગણવાડી કાર્યકરોએ હવે બધી જ પ્રવૃત્તિઓ ઓનલાઈન કરવાની રહેશે। હાજરી ચિહ્નિત કરવાથી લઈ ને બાળકો સંબંધિત બધી માહિતી આપવા સુધી આ બધું ઓનલાઈન આપવું પડશે। આ માટે ICDSએ પોષણ ટ્રેકર બનાવ્યું છે, આના પર કાર્યકરોએ દર મહિને બધી માહિતી આપવાની રહેશે। આ ઉપરાંત તાજેતરમાં આંગણવાડી કેન્દ્રના તમામ લાભાર્થીઓના ચહેરાના ફોટા એટલે કે ફેસ કેપ્ચરિંગ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। આ અંતર્ગત કાર્યકરોએ મોબાઈલથી લાભાર્થીનો ફોટો લઈને પોષણ ટ્રેકર પર આપવાનો રહેશે। આ પછી જ લાભાર્થીને વિવિધ યોજનાઓનો લાભ મળશે। હાલમાં 80%થી લઈને 90% કાર્યકરો પાસે મોબાઈલ નથી। આ કારણે ચહેરાના ફોટા એટલે કે ફેસ કેપ્ચરિંગ લેવાની પ્રક્રિયા ખૂબ જ ધીમી હતી, પરંતુ હવે મોબાઈલની ઉપલબ્ધતા સાથે તે ઝડપી બનશે। આ ઉપરાંત તાજેતરમાં આંગણવાડી કેન્દ્રના તમામ લાભાર્થીઓના 80 થી 90% કામ ઝડપી બનશે। અત્યાર સુધી કામદારો મોબાઈલ ફોન ન હોવાના કારણે ઘણા બહાના બનાવતા હતા। કામદારો પોષણ ટ્રેકર પર અપલોડ ન કરવા માટે મોબાઈલ ન હોવાનું કારણ આપતા હતા। હવે આ સમસ્યાનો અંત આવશે। આ ઉપરાંત કામદારોનું ટ્રેકિંગ પણ શક્ય બનશે। તમને જણાવી દઈએ કે રાજ્યમાં 1 લાખ અને 15,000 આંગણવાડી કેન્દ્રો છે જેમાં કાર્યકરો કામ કરી રહ્યા છે। ICDS અનુસાર રાજ્યના અડધાથી વધુ જિલ્લાઓમાં એટલે કે ફક્ત 50% લાભાર્થીના ચહેરાના ફોટોગ્રાફ્સ કરી શકાયા છે। આનું મુખ્ય કારણ સ્માર્ટફોનનો અભાવ હોવાનું કહેવાય છે,
પટના જિલ્લાની વાત કરીએ તો અત્યાર સુધીમાં પટના જિલ્લામાં ફક્ત 60% સુધીના લાભાર્થીના ચહેરા જ કેદ થઈ શક્યા છે. સમાજ કલ્યાણ વિભાગના સચિવ વંદના પ્રેયાસીએ જણાવ્યું હતું કે આંગણવાડી કેન્દ્રના કાર્યકરો માટે સ્માર્ટફોન માટેના ભંડોળને મંજૂરી આપવામાં આવી છે. કાર્યકરોને સ્માર્ટફોન ખરીદવા માટે ભંડોળ આપવામાં આવશે. ટૂંક સમયમાં આ માટે તમામ કાર્યકરોના બેંક ખાતામાં 11,000 રૂપિયા રકમ મોકલી દેવામાં આવશે. આ મિત્રો, બિહાર સરકાર દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ અને ICDS પ્રોજેક્ટના જે કામ છે તે અટકે નહીં અને આંગણવાડી કાર્યકર બહેનોના જે પરિવાર છે તેમના તરફ આકર્ષવા માટે ઘણા લાંબા સમયથી જે આંગણવાડી કેન્દ્ર બહેનો જે માંગ કરી રહ્યા હતા તે મિત્રો માંગને સ્વીકારી અને બિહાર સરકાર દ્વારા 1,15,000 જેટલા આંગણવાડી કાર્યકર બહેનોના ખાતામાં સ્માર્ટફોન ખરીદવા માટે 11,000 રૂપિયા આગામી ટૂંક સમયમાં ટ્રાન્સફર કરવામાં આવશે. જય હિન્દ, અસ્તુ.